પાલભાઈ જે પ્રમાણે આક્ષેપ કર્યા છે કૃષિ મંત્રી શું કહેશો? જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ કરી કે કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે, વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર, સુરા બોયલા ન ફરે નહીતર પશ્ચિમ ઉગે સૂર, આ દુહા સાથે જીતુભાઈ વાઘાણીની ચેલેન્જનો સહજ સ્વીકાર કર્યો છે. જીતુભાઈને કાગળમાં મેં કહ્યું છે કે સ્થળ તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો, સમય તમે નક્કી કરો. કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે શું કર્યું એ બાબતે આપણે ચર્ચા કરીએ અને હારે હારે કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના 0.01% કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના 7/12નો અધિકાર, જમીનનો અધિકાર, માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે. ભૂદાનું હોય કે સાથણીની માધ્યમથી આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે. જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો, એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ, એનડીઆરએફ, પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે. જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો. એનડીઆરએફ એ સંસ્થાની સ્થાપના પણ, નાફેડની સ્થાપના પણ કોંગ્રેસ સરકારે કરી છે. જેમાં તમે 40% ખાતર ઘટ ઊભી કરવા માટે તમે 40% ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇફકો હોય, ક્રિપ્કો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે જ કરી છે. ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે. આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ ખૂટે નહીં એટલા કામો કર્યા છે. અને તમે શું કર્યું છે કે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી, જે સંશોધન કેન્દ્રો હતા, આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે. તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે. દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે. જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે. એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મેં પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કહ્યું પણ છે કે તમે તારીખ, સમય અને સ્થળ નક્કી કરો. એ તારીખ, સમય, સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે. એટલે એક હારે હારે ટકોર પણ કરી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે ચૂંટાઈને આવે છે એ નરેન્દ્ર મોદી સંસદમાં બોલીને બદલી જાય છે. અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે. તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરા તરીકે બોલ્યા હોવ તો સુરા બોલ્યા ફરે નહીં. અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય, ફરી નહીં જાય. એ સમય, તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા. સૌરાષ્ટ્રમાં જે રીતના વરસાદ પડ્યો અને કૃષિ પેકેજ જે સહાય પેકેજ જાહેર કર્યું ખેડૂતો માટે, પણ હવે સૌરાષ્ટ્રના જે ખેડૂતોના જે ભાગ્યાઓ છે એ પણ રજૂઆત કરવા માટે આવ્યા છે કે ખેડૂતો અમને આ સહાયમાંથી 1 રૂપિયો આપતા નથી. તો હકીકત શું આમાં, કઈ રીતના જયારે ભાગ્ય રાખતા હોય ત્યારે શું એને નુકસાનમાં ભાગ દેવાનો હોય કે નહીં? જો જે રીતે ખેડૂતોની અત્યારે આ વાત છે તો સામાન્ય રીતે જે સરકાર પૈસા આપે છે ખેડૂતના ખાતામાં નાખે છે અને બધા જ ભાગીયાઓને નથી આપતા એવું એ નથી. મારા જ ગામમાં 10 થી 15 ખેડૂતો એવા છે કે હજી 50% રકમ આપીને તો ભાગિયાને આપી દીધી. કેટલાય ખેડૂતો એવા છે કે ભાગિયાને આવતા વર્ષ માટે લોન, હજી તો એ આવતા વર્ષે આવશે કે નહીં આવે એની માનસિક તૈયારી કોઈ ચિંતા કર્યા વગર ભાગિયાઓને ખેડૂતો અગાઉથી પૈસા આપે છે. બરાબર છે. એટલે ભાગિયાઓને ભાગ નથી આપતા એવું નથી. પણ સરકારને હું વિનંતી કરું છું કે હારે હારે જો ખેડૂતોને જ તમે આપો છો તો જે ભાગિયાઓ છે એના માટે, ખેત મજૂરો છે એના માટે, અમે જયારે આ કમોસમી વરસાદ વખતે જયારે પહેલી અમે રજૂઆત સરકારને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેડૂત અને ખેત મજૂરો બંનેને નુકસાન થયું છે તો બંનેને આની અંદર વળતર આપવામાં આવે. આજે પણ હું ફરીથી એ માંગ દોહરાવું છું કે ખેડૂત અને ખેત મજૂર બંને માટે સરકારે વિચારવું. ઉત્પાદનમાં જેમ ટકાવારી નક્કી કરો કે આટલા ટકા ઉત્પાદન થાય તો આટલા ટકા ભાગ્ય, આટલું ખેડૂત, તો એવી રીતના નુકસાનમાં કોઈ ટકાવારી નક્કી કરો છો કે નહીં?
સામાન્ય રીતે અગાઉ આવા કમોસમી વરસાદને એટલું ન થતું, એટલે અત્યાર સુધીમાં ખેડૂતો સામાન્ય રીતે આવા કોઈ ખેડૂતો કે ભાગ્યા નથી, ભાગ્યા તરફથી આવી કોઈ વાત આવતી નથી, ખેડૂત તરફથી આવી કોઈ વાત આવતી. પણ જે આ પરિસ્થિતિ છે તો આવનારા દિવસોમાં આ પણ ખેડૂતોએ વિચારવું જોશે. અને સૌથી મોટી વાત આમાં એ છે કે ખેડૂત છે એ ભાગ્યાને નુકસાન ગયું છે તો એને કાઢી નથી મૂકતો. ખેડૂત છે એવા 5-25% ખેડૂતો હોય કે કદાચ ના આપે, બાકી મોટા ભાગના જે અમારી સાથે ખેડૂતોની સાથે જે ભાગીયાઓ છે એ ભાગીયાઓને બકાલું અમે આપીએ છીએ, એ ભાગીયાઓને દૂધ દહીં છાશ અમારે ત્યાં થાય છે એ આપીએ છીએ. એ જ ભાગીયાઓના જયારે લગ્ન હોય તો ઉપરથી એને પૈસા પણ આપીએ છીએ. એટલે નિર્દયતા સાથે ભાગીયાઓ સાથે જો વ્યવહાર થતો તો આટલા ભાગીયાઓ ત્યાંથી આવતા જ ન હોત. એટલે એમની સાથે પણ એમને પણ માનવીય અભિગમ સાથે એમને રાખવામાં આવે છે, એમને મકાન પણ આપવામાં આવે છે. એટલે આ જે વાત છે એ માત્ર ભાગીયાઓને લૂંટી લેવા, જે સરકાર જેવી રીતે ખેડૂતોને લૂંટી લે છે, ખેડૂતો એવા નથી કે ભાગીયાઓને લૂંટી લે. સરકારે કોઈ આમાં નીતિ ઘડવી જોઈએ, જેમ ખેડૂતોને સહાય આપવાની વાત કરી એમાં સરકારે ખેડૂતોને અને ભાગીયાઓ વચ્ચે મોટાભાગના ખેડૂતો છે હવે ભાગીયાઓ ઉપર જ રાખે ખેતી કરે. અત્યારે મોટા ભાગના નહીં પણ એવું કહી શકાય કે 35 થી 40% જે વિસ્તાર છે આખા ગુજરાતની અંદર, એમાં 35 થી 40% ભાગીયાઓ આધારિત થઈ ગયું છે. અને એમાં સરકાર નીતિ બનાવે તો ખૂબ સારી બાબત કહેવાય. બાકી ખેડૂતોને હું વિનંતી કરું છું કે જે તમારે ત્યાં મજૂરી કરવા આવે છે અને તમારે ત્યાં તમારી જ ખેતી છે એ કરી અને જ્યારે એ નુકસાની જે આખું તમને આવ્યું છે તો એવી જ રીતે એને પણ એના ભાગ જે મળવાનો હતો એમાં નુકસાની આવી જ છે, તો એમને પણ માનવીય અભિગમ રાખી અને એ ભાગીયાઓને પણ નુકસાન ન જાય એવી રીતે તમામ ખેડૂતો વર્તે એવી હું ખેડૂતોને વિનંતી કરું. ભાઈ, ખેડૂત વિરોધી સરકાર છે એવું તો તમે માનો છો. અરવિંદ કેજરીવાલને પણ મળવા ન દેવાયા, તમે એ વાતને કેવી રીતે લ્યો છો કે શું મળવા દેવા છતાં ખેડૂતો જે ખેડૂતોને મળવા જતા? બોટાદમાં જે ખેડૂતો હતા એને જેલમાં રાજકોટ જેલમાં રાખ્યા છે. અરવિંદ કેજરીવાલ મળવા જવાના હતા ખેડૂતો પણ જવા ન દેવા, મંજૂરી જ ન આવી. એને તમે કઈ રીતના જુઓ? ને એમાં જો મને ખબર નથી કે મંજૂરી કોના નામે માંગી હતી. માની લો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય, જે જેલના નિયમો છે એ મુજબ ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય ને હું મળવા જાઉં તો મને સ્વાભાવિક છે કે ના મળવા દે. મારા નામે મેં મંજૂરી માંગી હોય ને મને જો મળવા ના જવા દીધું હોય તો એ 100% ખોટી બાબત કહેવાય. અને શું કહેવાય, ન્યાયથી ઉપરવટ જઈ અને સરકારે આ નિર્ણય કર્યો એવું કહેવાય. પણ માની લો કે ખેડૂત પરિવારના નામે મંજૂરી માંગી હોય, જે અંદર છે એના પરિવારના નામે મંજૂરી માંગી હોય અને એની જગ્યાએ મારે મળવા જવું હોય તો મને ના મળવા દે અને પછી હું જો આવું સ્ટન્ટ કરું, નાટક કરું તો એ મારી ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરવાનો મારો આશય હોય એવું આના ઉપરથી સાબિત થાય છે. મંજૂરી માગનાર સિવાય 5 વ્યક્તિને જવા દેતા હોય છે સામાન્ય રીતે, તો એમાં તો થઈ શકે ને નહીં. એટલે એમાં પર્ટિક્યુલર નામ આ તે લખવાનું હોય, લખ્યું છે નથી લખ્યું એ બાબતની મને કંઈ કરતા કંઈ ખબર નથી, એટલે એમાં હું વધારે કંઈ ના કહી શકું. તો